ગુડ મોર્નિંગ અને આફ્ટરનૂનમાં ખાલી 1 જ મિનિટનું કહે છે, 12માં 1 મિનિટની વાત છે. એટલે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જ હશો. તો હમણાં તો વાતાવરણ 3-4 દિવસથી એટલું આમ ફોગી રહે છે ને, આમ તડકો નથી નીકળતો એટલે મજા નથી આવતી. આળસું લાગે, થોડુંક આમ માંદું જેવું ફીલ થાય. તો થોડોક તડકો નીકળે ને તો વાંધો ન આવે, મજા આવે. અને આમ ઠંડી લાગ્યા રાખે. આજ તો પવન એટલો છે ને કે વાત જ જવા દે, બહુ જ પવન છે. જો આજનું તમને વ્યૂ બતાવું, આવું કંઈક છે વાતાવરણ આજનું. આવ માઇનોર હલકો તડકો છે, જેનાથી ઠંડી તો ઉડે જ નહીં, પવન છે એટલે. તો બસ આવું કંઈક છે. અને આજનો બ્લોગ થોડોક મોડો સ્ટાર્ટ થયો, કારણ કે સવારના થોડુંક કામ ઇમરજન્સીમાં હતું, કામ ને એવું બધું, એટલે આવું છે. અને બસ તમારે બધાને ત્યાં કેવું વાતાવરણ છે તે પણ અમને કોમેન્ટ કરીને જણાવજો, એટલે અમને પણ ખબર પડે કે ખાલી સુરતમાં જ આવું છે કે બધે આ ટાઈપનું વાતાવરણ છે. ઠંડીને લીધે તુલસી બધું આમ ઓલું થઈ ગયું. તમને બતાવું કે આમ જો હાવ મુરઝાઈ ગયા એવા તુલસી થઈ ગયા છે એકદમ. અહીંયા સુધીના તુલસી હતા ઊંચા, પણ અત્યારે ખાલી આટલા થઈ ગયા છે. એટલે તુલસી ઠંડીને લીધે હાવ ઓલા ખંખોળાઈ ગયા છે અને આમ પાંદડા ખરતા જાય ને એવું બધું છે. હવે ખબર નહીં, તમને બધાને આવું કંઈક ખ્યાલ હોય તો કહેજો કે તુલસીમાં કંઈક પ્રોબ્લેમ છે કે પછી ઠંડીને લીધે આવું થયું છે. તમને કોમેન્ટ કરીને સજેસ્ટ કરજો, એમને ખબર પડે. એટલે કા નવા પછી મસ્તના રોપી દઈ આ કાઢીને. ને ઘણા એવું છે કે અમુક ટાઈમ પછી છે ને તુલસી આમ વનમાં વહી જાય. તો હવે એ વનમાં વહી ગયા છે કંઈ ખબર નથી. મને એમ લાગે છે કે આ ઠંડીને લીધે આવું થયું છે. તો કાંઈ નહીં, તમે બધા મને કોમેન્ટ કરીને જણાવજો કે તુલસી વનમાં વહી ગયા છે કે પછી આ ઠંડીને લીધે આવા થયું છે. અને અહીંયા આપણી આ મની પ્લાન્ટ એ તો મસ્ત થઈ રહ્યો છે ગ્રો. અત્યારે આપણે છે ને આ 2 પ્લાન્ટ રાખ્યા છે, કારણ કે એમાં એવું છે કે આ મની પ્લાન્ટ છે ને એ પ્લાસ્ટિકના કુંડામાં વાવ્યું છે. પણ પ્લાસ્ટિકમાં એવું થાય કે તડકો આવે ને એટલે એનો કલર, પ્લાસ્ટિકનો કલર ઉડી જાય, એટલે આમ સરસ સારું ના લાગે. ને આ તુલસીનું કુંડિયું છે ને આપણે કાચનું છે, એટલે આ પ્લાસ્ટિકનું છે ને એ પછી આપણે આમાં કન્વર્ટ કરી નાખીશું કાચમાં. ને અહીંયા ઝીણા માંજર મસ્ત થયા છે. હવે જોઈએ થાય છે કે નહીં. ને આજે આપણે સવારથી મમ્મીને નથી મળ્યા, તો પહેલાં ચાલો જલ્દીથી મમ્મીને મળી લઈ કે મમ્મી શું કરે છે. અહીંયા મમ્મી મસ્તનો હલકો એવો તડકો આવે છે થોડોક તો એ લેવા બેઠા છે, વિટામિન ડી લેવા. અને અહીંયા કંઈક વાંચે છે ભગવાનની ચોપડી. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો કે મજામાં જ હશો ને તું શું કરસ? હું વાંચું છું અત્યારે શ્રીમદ ભાગવત ગીતાનો અધ્યાય. જો મમ્મી આ નાનકડી, હું તો દેખાય નહીં પૂઠું ચડાવેલું, એટલે આ ભાગવત ગીતા નાનકડી છે ને એ વાંચે છે આવી રીતના, ગુજરાતીમાં ને સંસ્કૃતમાં. ગુજરાતી. તો મમ્મી કંઈક આવી, મમ્મીની આ ડેઈલી રૂટીન છે કે એ ફ્રી થાય એટલે એક આ શ્લોક વાંચી લે. મમ્મી તું કેટલા આખી વાંચે કે? 1 અધ્યાય વાંચ, 2 અધ્યાય વાંચી લો. કયા 15મો અધ્યાય છે ને એનો ટૂંકસાર વાંચી લો અને 1 અધ્યાય આખો વાંચી લો. એટલે એમ કે આપણે કાયમી માટે એક પાઠ થાય તો સારું. નિયમ એવો. હા, એવો નિયમ રાખ્યો છે. પણ ક્યારેક નહીં થાય તો પછી એવું નહીં, કઈ કામકાજ એવું આવી જાય તો ન થાય તો કઈ વાંધો નહીં, પણ જેટલું થાય એટલું કરી લેવાનું. એટલે રોજ 14 ને 15 વાંચવાના એમ? હા, 14-15 નહીં, 1 થી 18 છે એમાં એક આજ વાંચ્યો હોય તો કાલ બીજો વાંચવાનો. પણ 15મો અધ્યાય તો કાંઈ નહીં, એનો સાંસ કાંઈ નહીં વાંચવાનો. એવું 15મા અધ્યાયમાં શું છે? એનું એમ કે આખું સંસારનું બધું બતાવ્યું છે કે આ સંસાર છે ને વૃક્ષ સમાન છે. એટલે એમાં શું છે, એનું મૂળ ઊંચે છે, તેની બ્રહ્મારૂપ સ્થાવર જંગલ સૃષ્ટિ શાખાઓ તેની નીચે બાજુ વિતરેલી. એટલે આ સંસાર છે ને એવો છે કે આ જીવન આપણું એવું છે. એટલે આ તમે 15મો અધ્યાય વાંચો, સાનસ વાંચો ને એટલે તમને ખ્યાલ આવી જાય એટલે જીવન કેવું જીવવું. મોટી ભાગવતમાં એ છે? હા, મોટી ભાગવતમાં હોય, પણ આ 18 અધ્યાયની છે ને એમાં થોડું વધારે જાણવા મળે. ટૂંકસાર હોય ને ઓછો ટૂંકમાં આપણને સમજાઈ જાય. એટલે આ નાની ભાગવત છે ને એમાં 15મો અધ્યાયનો સારાંશ વાંચું છું. બાકી જે અધ્યાય વાંચવાનો થાય ને ત્યારે આખો અધ્યાય વાંચી લઉં છું. તો બસ સવારમાં તો આવું કંઈક હાલી રહ્યું છે. તો અહીંથી જો તમને બતાવું, અહીંથી થોડોક
તડકો આવે તો એમ થાય કે થોડીક વાર તડકો લાગી જાય. પછી સૂર્યનારાયણ દેખાતા નથી. હા દેખાય. હા દેખાય છે. એનો તડકો ડાયરેક્ટ અહીંયા સીધો આવે એટલે અહીંયા આટામાં તડકો રહે. અહીંયા મરચાં સુકાવેલા છે. તો 15મો અધ્યાય મમ્મી છે ને તમને વાંચીને બતાવે કે એમાં 15મા અધ્યાયમાં એવું બધું શું છે. તો સાંભળજો તમે પણ, તમને મજા આવશે. તમારે વાંચવાની જરૂર નહીં પડે, આમાં સાંભળી લેવો એટલે તમને સમજાઈ જાય. ગુજરાતીમાં જ છે એટલે બધાને સમજાઈ જાય. 15મો અધ્યાયનો સારાંશ છે. આ સંસાર વૃક્ષનું આદિ પુરુષ પરમાત્માનું મૂળ ઊંચે છે અને તેની બ્રહ્મારૂપ સ્થાવર જંગલ સૃષ્ટિરૂપ શાખાઓ તેમની નીચે બાજુ વિતરેલી છે. આ સંસારનું વૃક્ષનું કોઈ પણ ચોક્કસ પ્રકારનું સ્થિર રૂપ જોવા મળતું નથી. આ સંસારનો સર્વાંશે અંત થતો નથી. તેમજ સંપૂર્ણ રૂપે તેમની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી. તેને અસ્વસ્થ વૃક્ષ રૂપે અવિનાશી કહેલો છે. આ સંસારમાં પાછા આવવું ન પડે તેના માટે વૃક્ષને વૈરાગી રૂપી મજબૂત અને શસ્ત્રથી કાપી નાખવું જોઈએ. આ લોકમાં ક્ષર નાશવંત અને અક્ષર અવિનાશી એમ બે પ્રકારના પુરુષો આત્મા છે. તેમાં સર્વભૂત માત્રના શરીર નાશવંત છે અને તેમનામાં રહેલો જીવાત્મા અવિનાશી કહેવાય છે. પરંતુ આ ક્ષરથી અને અક્ષરથી ઉત્તમ છે. જે પુરુષ છે તે પરમાત્મા છે. પરમાત્મા ત્રણેય લોકમાં પ્રવેશ કરી અને સર્વનું ધારણ પોષણ કરે છે અને પરમાત્મા હું જ હોય અને લોકમાં અને વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છે. જે મનુષ્ય મોહરહિત થઈ મને પુરુષોત્તમ તરીકે જાણે છે તે સર્વ હોય સર્વ પ્રકારે મારી ભક્તિમાં પરોવાય અને મને ભજી પોતાનું જીવન સફળ બનાવે છે. બસ પૂરું. આટલો સારાંશ વાંચી લેવાનો. ભાગવતમાં આપણે એક અધ્યાય વાંચીએ, પણ એક અધ્યાય વાંચીએ પેલો 15મો સારાંશ વાંચી લેવાનો. આખો અધ્યાય નો વાંચીએ તો કઈ નહીં, એવું છે. ટૂંક સાર છે એમાં પણ સમજાઈ જાય. પછી વારા પડતી 1 થી 15મો અધ્યાય વાર આવે ને ત્યારે 15નો અધ્યાય સારાંશ વાંચું છું અને અધ્યાય વાંચું છું. એવું છે. તો આ બાજુમાં ચોપડી પડી છે ને, એ છે શ્રી સૂક્તમ. કોઈ પણ આપણને તકલીફ મુશ્કેલી હોય કે આપણી લક્ષ્મી ક્યાંય અટવાયેલી હોય, ક્યાંય આપણને કોઈ ધંધામાં થોડીક અગવડતા હોય તો આ શ્રી સૂક્તમના તમે પાઠ કરો ને તો લક્ષ્મીમાં તમને સહાય કરે છે. એમાં અંદર શું વાંચવાનું સાર છે એમાં. એટલે તમે એ લક્ષ્મીજીના જે સૂક્તમનો પાઠ વાંચો ને એટલે તમને થોડુંક આમ તમારા મનને શાંતિ રહે, થોડુંક તમારું જે અટકેલું કામ છે એ આગળ વધે. એમ નહીં, શ્રી સૂક્તમમાં શું વાંચશે એમ આમાં બતાવજો. શ્રી સૂક્તમ જ આ શ્રી સૂક્તમની બુક છે. એમાં મમ્મી શું વાંચે? આ નહીં, ઊભી શ્રી સૂક્તમનો પાઠ. જો આ બધા છે ને શ્રી સૂક્તમના પાઠ છે એટલે આપણું મનની શાંતિ રહે, થોડુંક અટકેલું કામ આગળ વધે. એટલે આ કેટલા આટલા છે ને, 2 પેજની છે ટૂંકમાં. એટલે બહુ લાંબી નથી જેનાથી આપણને આમ કંટાળો આવે વાંચવાનો, પણ અને ગુજરાતીમાં છે એટલે મજા આવે. તો હવે ઈ પાઠ છે ને ક્યારેક આ વિડીયોમાં સાંભળવા મળશે. તો આજ માટે આટલું જ. હવે પાછી બપોરની રસોઈમાં કંઈ નક્કી નથી કે શું કરવું શું નહીં. જોઈએ હવે શું થાય, આગળ તમને બતાવશું. આ જો રાતના 8:30 વાગે સ્લાઇડરના કાચમાં વાળોળે બોલો મિરર મૂકીને. આવું કોણ કરે? અને હવે હુઈ જ જવાનું છે ભાઈ. કોણ જાણે છે આખો દી કામમાં જાય ને ત્યારે વાળ હરખા ન હોય, ઘરે આવીને હાઈ તે હુવન થાય ત્યારે વાળ હરખા હોય. જ્યારે ટાઈમ મળે ત્યારે કા. પણ મિરરમાં જોઈને હોય. આપણે મિરર જ છે ભાઈ. આ જો ને, જો બસ હવે થઈ ગયા. હા હીરા થઈ ગયા રેડી. હાલો પાવડર કરવાનો જ કર લે. હવે હોઈ જવાનું સીધું. જમીને તો મસ્ત ફ્રી થઈ ગયા છીએ. વાગ્યા છે રાતના 8:30. આપણે બધું કામ પતાવી દીધું છે. અને આજ તો જમવામાં હતું બટેકાનું શાક, ભાખરી, કોબીનો સંભારો, પછી ખીચડી, અડદના પાપડ અને તુવેર ઠાનું શાક કર્યું હતું.
તુવેર ઠોઠાના શાકની જનરલી તો બ્રેડ અથવા રોટલો ને એવું બધું ખાતા હોય, પણ આજે મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યું હતું એટલે મેં કીધું ભાખરીમાં કેવું લાગે જોઈએ. તો બસ આવું કંઈક છે, પણ આઈ ડોન્ટ લાઈક ધીસ તુવેર ઠોઠા, આપણને ન ભાવે. સુરતીઓમાં ખબર નહીં, બધાએ અહીંયા તુવેર ઠોઠાનું શાક બહુ ખાય રાતના ટાઈમે, પણ આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં એ બાજુ તુવેર ઠોઠાનું શાક ના કરે. તો બસ આવું કંઈક છે. અને રાતનો અત્યારે રાત પડીએ પણ ઠંડો પણ બહુ હોય છે, એકદમ બહુ ઠંડી લાગે. તો તમને બતાવો નજારો આવો કંઈક છે. નદી બાજુમાં છે એટલે પવન તો બહુ ઠંડો લાગે, ઠંડી બીજા એરિયા કરતાં વધારે લાગે. તો બસ આવું કંઈક છે. તો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા દિવસ તે નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને